ખૂબસૂરત વિધવા મહિલા બિહારથી મુંબઈ જઈ રહી હતી. ટ્રેનમાં અજાણ્યા છોકરાએ પોતાની સીટ પર ખોળામાં સુવડાવી દીધી. અને પછી મિત્રો, જિંદગી ક્યારે કયા વળાંક પર કયા માણસ સાથે મેળવી દે કોઈ નથી જાણતું. ક્યારેક ક્યારેક એક નાનો એવો પ્રવાસ આખી જિંદગી બદલી નાખે છે. આ વાર્તા છે બિહારની રહેવાસી 29 વર્ષની ખૂબસૂરત વિધવા મહિલા પાર્વતી અને બરોની રિફાઇનરીમાં નોકરી કરતા 28 વર્ષના નવયુવાન છોકરા શિવમની. જુલાઈ 2025ની વાત છે. બિહારના સમસ્તીપુર જિલ્લાના એક નાનકડા ગામમાં સવારનો સમય હતો. હળવો વરસાદ પડ્યો હતો અને માટીની સુગંધ આખા ગામમાં ફેલાયેલી હતી. એ જ ગામના એક નાનકડા ઘરના આંગણામાં બેઠેલી પાર્વતી ચૂપચાપ આકાશ તરફ જોઈ રહી હતી. ગોરો રંગ, મોટી મોટી આંખો, બેહદ ખૂબસૂરત ચહેરો, પણ ચહેરાનું સ્મિત કેટલાય વર્ષો પહેલાં જ ગાયબ થઈ ચૂક્યું હતું. લગ્નના 2 વર્ષ પછી જ તેના પતિનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. ત્યાર પછી સાસરીવાળાએ તેને અપશકુનિયાર કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. મજબૂરીમાં તે પોતાના વૃદ્ધ માતા પિતા પાસે આવી ગઈ હતી. પણ પાર્વતી હાર માનનારાઓમાંથી નહોતી. તેને ભણવાનું પૂરું કર્યું અને મુંબઈની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કેટલાક મહિનાઓ પછી કોલ આવ્યો કે તેની નોકરી લાગી ગઈ છે અને 2 દિવસ પછી તેને મુંબઈ પહોંચીને જોઈન કરવાનું છે. બસ આ જ કારણે તે દિવસે તે પોતાના પિતા સાથે બરોની જંકશન રેલવે સ્ટેશન પહોંચી. સ્ટેશન પર ભારે ભીડ હતી. અવધ એક્સપ્રેસ પ્લેટફોર્મ પર લાગેલી હતી, જે બરોનીથી બાંદ્રા જવાની હતી. પાર્વતીની ટીટી વેટિંગમાં હતી. તેના પિતા વારંવાર ટીટી પાસે જઈ રહ્યા હતા, પણ ક્યાંય સીટ મળી રહી નહોતી. જેવી ટ્રેન ઉપડી, આ લોકો પણ 3rd AC કોચમાં ચડી ગયા અને ખાલી સીટ જોઈને બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ થોડી વાર પછી જે સીટના મુસાફરો આવતા ગયા તે આ લોકોને ઉઠાડતા ગયા. કોઈ કહે અહીંથી હટો, કોઈ કહે સીટ અમારી છે. કેટલાક લોકો તો એવું ઘૂરી રહ્યા હતા કે પાર્વતી ડરવા લાગી હતી. તેના પિતા હાથ જોડીને લોકોને કહેતા, ભાઈ સાહેબ, દીકરી એકલી છે, થોડી વાર બેસવા દો. પણ કોઈને દયા આવી રહી નહોતી. આશરે 1 કલાક આવી જ રીતે ધક્કા ખાતા ખાતા પસાર થઈ ગયો. આખરે થાકી હારીને પાર્વતી અને તેના પિતા કોચના દરવાજા પાસે જઈને ઊભા રહી ગયા. પાર્વતીનો ચહેરો ઉતરી ગયો હતો. આંખોમાં લાચારી સાફ દેખાઈ રહી હતી. ત્યારે જ એ જ કોચમાં પોતાની કન્ફર્મ સાઇડ લોઅર સીટ પર બેઠેલો એક છોકરો આ બધું ઘણી વારથી જોઈ રહ્યો હતો. તેનું નામ શિવમ હતું. ઊંચું કદ, હળવી દાઢી, આંખોમાં સચ્ચાઈ. બરોની રિફાઇનરીમાં સેફ્ટી એન્જિનિયરની નોકરી કરતો હતો. આખરે તેનાથી જોવાયું નહીં. અંતે ઉઠીને તેમની પાસે આવ્યો અને બોલ્યો, અંકલ, તમે લોકો ખૂબ પરેશાન લાગો છો. તમે લોકો ચાલો મારી સીટ પર બેસી જાઓ. આ સાંભળતા જ પાર્વતી અને તેના પિતા બંને હેરાન થઈ ગયા. તેના પિતા બોલ્યા, ના બેટા, તું પરેશાન થઈ જઈશ. શિવમ હસ્યો અને બોલ્યો, કોઈ વાંધો નહીં અંકલ, હું નીચે ક્યાંય પણ એડજસ્ટ કરી લઈશ. પણ મેડમ ઘણી વારથી ઊભા છે. મિત્રો, જ્યારે પાર્વતીએ પહેલીવાર શિવમની આંખોમાં જોયું તો ખબર નહીં કેમ તેને એક અજીબ એવો ભરોસો મહેસૂસ થયો. આટલા બધા લોકોની વચ્ચે એ જ એક માણસ હતો જેને કોઈ પણ સ્વાર્થ વગર મદદ કરી હતી. તેના પિતાની આંખો ભરાયા. બોલ્યા, ભગવાન તમારું ભલું કરે બેટા. શિવમ પોતે તેમનો સામાન ઉઠાવીને સીટ સુધી લઈ ગયો. પાર્વતી ધીમેથી સીટ પર બેઠી તો જાણે તેને રાહત મળી ગઈ. તેના ચહેરા પર થોડી શાંતિ પાછી આવી. ત્યાર પછી ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. શિવમે પૂછ્યું, અંકલ, ક્યાં જઈ રહ્યા છો તમે લોકો? તેના પિતા બોલ્યા, બેટા, મુંબઈ જઈ રહી છે, નોકરી લાગી છે આની. શિવમ ખુશ થઈને બોલ્યો, અરે વાહ, આ તો બહુ સારી વાત છે. પછી તેને જણાવ્યું કે તે પણ મુંબઈ જ જઈ રહ્યો છે, પોતાના મિત્રની સગાઈમાં. બરોની રિફાઇનરીમાં તેની નોકરી હતી અને તેનો સેલેરી આશરે 60,000 હતો. પાર્વતી ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. તેને હેરાનગતિ થઈ રહી હતી કે આજના સમયમાં પણ કોઈ છોકરો આટલો સીધો અને મદદગાર કેવી રીતે હોઈ શકે. પણ મિત્રો,
જિંદગી એટલી આસાનીથી ખુશીઓ ન થાપતી. ટ્રેન આશરે 300 કિલોમીટર આગળ વધી ચૂકી હતી. શાંત થવા આવી હતી ત્યારે જ અચાનક પાર્વતીના પિતાના ફોન પર એક કોલ આવ્યો. જેવો તેમણે ફોન ઉઠાવ્યો તેમનો ચહેરો સફેદ પડી ગયો, હાથ ધ્રુજવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પાર્વતી ગભરાઈને બોલી, શું થયું બાબુજી? તે રડતા રડતા બોલ્યા, તારી માને હાર્ટ એટેક આવ્યો છે, હાલત બહુ ખરાબ છે, ડૉક્ટરે તરત જ બોલાવ્યા છે. આટલું સાંભળતા જ પાર્વતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના પિતા જોર જોરથી રડવા લાગ્યા. હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે જો તેઓ પાછા જાય છે તો પાર્વતી મુંબઈ નહીં પહોંચી શકે અને તેની નોકરી જતી રહેશે. પણ માની હાલત પણ ગંભીર હતી. બંને બુરી રીતે ભાંગી પડ્યા હતા. ત્યારે જ શિવમે તેનો હાથ પકડીને કહ્યું, અંકલ, તમે પરેશાન ન થાવ, આગલા સ્ટેશન પર ઉતરી જાઓ, હું મેડમને સુરક્ષિત મુંબઈ પહોંચાડી દઈશ. આ સાંભળીને પાર્વતીએ તરત જ શિવમ તરફ જોયું. તેની આંખોમાં ડર હતો, કારણ કે આખરે તે એક અજાણ્યો છોકરો હતો, પણ હાલત એવા હતા કે કોઈ બીજો રસ્તો પણ નહોતો. તેના પિતા રડતા રડતા બોલ્યા, બેટા, હું મારી દીકરી તારા ભરોસે છોડી રહ્યો છું. અને મિત્રો, અહીંથી જ શરૂ થયો એ પ્રવાસ, જેને પાર્વતી અને શિવમ બંનેની જિંદગી હંમેશા માટે બદલી નાખી. મિત્રો, જેવા પાર્વતીના પિતા આગલા સ્ટેશન પર ઉતરવાની તૈયારી કરવા લાગ્યા, તેવા જ પાર્વતીના દિલના ધબકારા તેજીથી વધી ગયા. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. આખરે પહેલી વાર તે કોઈ અજાણ્યા છોકરા સાથે આટલો લાંબો પ્રવાસ કરવા જઈ રહી હતી. તેના પિતા વારંવાર તેને સમજાવી રહ્યા હતા કે બેટા, ડરતી નહીં, શિવમ બહુ સારો છોકરો છે, ભગવાન જ આને આપણી મદદ માટે મોકલ્યો છે. પાર્વતી બસ ચૂપચાપ માથું હલાવી રહી હતી, પણ તેના દિલની અંદર તોફાન ચાલી રહ્યું હતું. થોડીવાર પછી ટ્રેન નરકટિયાગંજ સ્ટેશન પર રોકાઈ અને તેના પિતા ઉતાવળવા લાગ્યા. ઉતરતી વખતે તેમણે શિવમનો હાથ પકડી લીધો અને બોલ્યા, બેટા, મારી દીકરી બહુ સીધી છે, જિંદગીમાં બહુ દુઃખ સહન કર્યા છે, આનું ધ્યાન રાખજો. શિવમે તરત જ તેમના પગે લાગી લીધું અને બોલ્યો, અંકલ, તમે બિલકુલ ચિંતા ન કરો, આ મારી જવાબદારી છે. ત્યાર પછી પાર્વતીના પિતા ઉતરી ગયા. ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી. પ્લેટફોર્મ પાછળ છૂટતું ગયું અને પાર્વતી બારીમાંથી પોતાના પિતાને દૂર જતા જોતી રહી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મિત્રો, પહેલીવાર તેને અહેસાસ થયો કે હવે તે આ લાંબા પ્રવાસમાં બિલકુલ એકલી છે. ત્યારે શિવમ ધીમેથી તેની પાસે આવ્યો અને બોલ્યો, તમે પરેશાન ન થાઓ, આંટી ઠીક થઈ જશે, ભગવાન પર ભરોસો રાખો. પાર્વતીએ તેની તરફ જોયું પણ કંઈ બોલી નહીં, બસ પોતાના આંસુ લૂછી લીધા. થોડીવાર પછી તેના પિતાનો કોલ આવ્યો કે તેમને સ્ટેશનની બહાર ગાડી મળી ગઈ છે અને તેઓ ગામ માટે નીકળી રહ્યા છે. આ સાંભળીને પાર્વતીને થોડી રાહત મળી. ત્યાર પછી શિવમે કહ્યું કે તમે સવારથી કંઈ ખાધું પણ નથી, ચાલો ખાવાનું મંગાવી લઈએ. પહેલાં તો પાર્વતીએ ના પાડી દીધી, પણ પછી શિવમના વારંવાર કહેવા પર તે માની ગઈ. શિવમે ટ્રેનમાં ખાવાનું ઓર્ડર કર્યું. બંને ચૂપચાપ ખાવાનું ખાવા લાગ્યા. વચ્ચે વચ્ચે શિવ તેને હસાવવાનો પ્રયત્ન કરતો, જેથી તેનું ધ્યાન દુઃખ પરથી હટી જાય. ધીમે ધીમે પાર્વતી પણ થોડી નોર્મલ થવા લાગી. રાત થવા આવી હતી. ટ્રેન તેજ રફતારથી ભાગી જઈ રહી હતી. કોચના મોટા ભાગના લોકો ખાવાનું ખાઈને સૂઈ ચૂક્યા હતા. હળવો હળવો વાદળી પ્રકાશ આખા ડબ્બામાં સળગી રહ્યો હતો. બહાર સિર્ફ અંધારું દેખાઈ રહ્યું હતું. ત્યારે જ શિવમ બોલ્યો, તમે ચાહો તો સીટ પર સૂઈ જાઓ, અમે બહુ થાકી ગયા હશો. પાર્વતીએ ધીમેથી પૂછ્યું, અને તમે ક્યાં સૂશો? શિવમ હસીને બોલ્યો, હું નીચે આરામથી સૂઈ જઈશ, કોઈ તકલીફ નથી. આ સાંભળીને પાર્વતીને અજીબ લાગ્યું. તેને જિંદગીમાં ઘણી જાતના માણસો જોયા હતા, પણ કોઈ આટલું સારું પણ હોઈ શકે એ તેને વિચાર્યું નહોતું. થોડીવાર પછી શિવમે નીચે ચાદર પાથરી ત્યાં જ સીટોની વચ્ચે સૂઈ ગયો, જ્યારે પાર્વતી ઉપર સીટ પર સૂઈ ગઈ. પણ મિત્રો, એ રાત્રે પાર્વતીને ઊંઘ નહોતી આવી રહી. તેના મનમાં ડર પણ હતો અને અજીબ એવી બેચેની પણ.
તે વારંવાર નીચે સૂતેલા શિવમને જોઈ રહી હતી. ત્યારે જ અચાનક આશરે રાતના 12 વાગ્યે તેના ફોન પર તેની માનો વિડીયો કોલ આવ્યો. તેની મા રડતા રડતા બોલી, દીકરી ઠીક છે ને? પાર્વતી બોલી, હા મમ્મી, હું ઠીક છું. પછી તેની મા બોલી, એ છોકરો ક્યાં છે? પાર્વતીએ તરત જ કેમેરો ફેરવીને નીચે સૂતેલા શિવમને બતાવી દીધું, જે ગાઢ ઊંઘમાં ફર્શ પર સૂતો હતો. આ જોઈને તેની માને થોડી તસલ્લી મળી. તેમણે કહ્યું, બેટા, દરવાજો સરખી રીતે લોક કરી લે છે અને કોઈ વાતથી ડરતી નહીં. પાર્વતીએ હા કહ્યું અને ફોન મૂકી દીધો. ત્યાર પછી તે ફરી સૂઈ ગઈ. પણ ઊંઘ હજુ પણ નહોતી આવી રહી. ત્યારે જ આશરે રાત્રે 3:30 વાગ્યે તેની આંખ ખુલી અને તેને વોશરૂમ જવાની જરૂરત મહેસૂસ થઈ. આખો કોચ અંધારામાં ડૂબેલો હતો. લોકો ગાઢ ઊંઘમાં સૂતા હતા. ટ્રેન તેજ રફતારથી ભાગી રહી હતી. પાર્વતી ડરી ગઈ. તેને એકલા જવાની હિંમત ન થઈ. થોડી વાર વિચાર્યા પછી તેને ધીમેથી નીચે ઉતરીને શિવમને અવાજ દીધો. શિવમ તરત જ બેઠો થઈ ગયો અને બોલ્યો, શું થયું? પાર્વતી થોડી અચકાતા બોલી, મારે વોશરૂમ જવું છે. શું તમે મારી સાથે ચાલશો? શિવમ કંઈ પણ પૂછ્યા વગર તરત જ ઊભો થઈ ગયો અને બોલ્યો, ચાલો. મિત્રો, તે આગળ ચાલી રહ્યો હતો અને પાર્વતી તેની પાછળ. બંને વોશરૂમ પાસે પહોંચ્યા. શિવમ બહાર ઊભો રહ્યો અને પાર્વતી અંદર જતી રહી. જ્યારે તે બહાર નીકળ્યો તો જોયું શિવમ હજુ પણ ત્યાં જ ઊભો હતો, જેથી તેને ડર ન લાગે. આ જોઈને પાર્વતીના દિલમાં તેના માટે ઇજ્જત વધુ વધી ગઈ. પાછા સીટ પર આવ્યા પછી પાર્વતીએ જોયું કે શિવમ પોતાનું માથું પકડીને બેઠો છે. તેને પૂછ્યું, શું થયું? શિવમ બોલ્યો, ખબર નહીં, બહુ તેજ માથું દુખે છે, કદાચ નીચે સૂવાને કારણે. આ સાંભળતા જ પાર્વતી તરત જ તેની પાસે બેસી ગઈ અને બોલી, લાવો, હું દબાવી દઉં. પહેલાં તો શિવમ ના પાડતો રહ્યો, પણ પછી માની ગયો. મિત્રો, પાર્વતી ધીમે ધીમે તેના માથાને દબાવવા લાગી. શિવમ તેની આંગળીઓનો સ્પર્શ મહેસૂસ કરી રહ્યો હતો. ખબર નહીં કેમ તેના દિલને અજીબ એવી શાંતિ મળી રહી હતી. આશરે 10 મિનિટ પછી તેનું માથું ખરેખર ઓછું દુખવા લાગ્યું. તેણે હસીને કહ્યું, થેન્ક યુ. પણ પાર્વતી પહેલીવાર હળવું એવું હસી પડી. મિત્રો, કદાચ આ જે પળ હતી જ્યારે બંનેના દિલમાં એક અણકહ્યો સંબંધ જન્મ લેવા લાગ્યો. ત્યાર પછી શિવમ ફરી નીચે સૂઈ ગયો અને પાર્વતી ઉપર સૂઈ ગઈ. પણ આ વખતે તેનો ચહેરો પર ડર નહોતો. ખબર નહીં કેમ તેને હવે આ પ્રવાસમાં એકલતા મહેસૂસ નહોતી થઈ રહી. મિત્રો, સવારે જ્યારે પાર્વતીની આંખ ખુલી ત્યારે ટ્રેન ઉત્તર પ્રદેશ પાર કરી ચૂકી હતી અને બારીની બહાર તેજ તડકો ફેલાઈ ચૂક્યો હતો. કોચમાં લોકો ધીમે ધીમે ઉઠવા લાગ્યા હતા. કોઈ ચા પી રહ્યું હતું તો કોઈ મોબાઈલ ચલાવી રહ્યું હતું. પણ પાર્વતીની નજર સૌથી પહેલાં નીચે સૂતેલા શિવમ પર ગઈ, જે હજુ પણ ચાદર ઓઢીને ગાઢ ઊંઘમાં હતો. મિત્રો, ખબર નહીં કેમ તેને પહેલીવાર કોઈ અજાણ્યા માટે આપણાપણું મહેસૂસ થયું. તેણે ધીમેથી નીચે નમીને અવાજ લગાવ્યો તો શિવમ ઉઠો સવાર થઈ ગઈ. શિવમે આંખો ચોળતો ઉઠ્યો તો જોયું પાર્વતી તેના માટે ચા લઈને ઊભી હતી. તે હેરાન રહી ગયો, બોલ્યો, અરે આની શું જરૂર હતી? પાર્વતી હળવું એવું હસી અને બોલી, તમે એટલું ધ્યાન રાખ્યું મારું, તો શું હું તમારા માટે એક ચા પણ ન લાવી શકું? મિત્રો, આ સાંભળીને શિવમના ચહેરા પર સ્મિત આવી ગયું. બંને સાથે બેસીને ચા પીવા લાગ્યા. હવે બંનેની વચ્ચે પહેલાં જેવી ખચકાટ રહી નહોતી. ધીમે ધીમે વાતો શરૂ થઈ. શિવમે પૂછ્યું, તમે ક્યારે મુંબઈમાં નોકરી કરી છે? પાર્વતી બોલી, ના, પણ હું પહેલાં મારા પતિ સાથે 2-3 વાર ગઈ હતી. આટલું કહેતા જ તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. શિવમ સમજી ગયો કે તેણે કદાચ કોઈ જૂનો જખમ છેડી દીધો છે. તેને ધીમેથી પૂછ્યું, જો ખોટું ન લગાડું તો એક વાત પૂછું? પાર્વતી બોલી, પૂછો. શિવમ બોલ્યો, તમારા પતિને શું થયું હતું? મિત્રો, આ સવાલ સાંભળતા જ કેટલીક પળ માટે પાર્વતી બિલકુલ ખામોશ થઈ ગઈ. તેની આંખો ભરાઈ આવી. પછી તેને ધીમે ધીમે પોતાની આખી કહાની બતાવવાની શરૂ કરી કે કેવી રીતે લગ્નના 2 વર્ષ પછી તેના પિતાનું માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. કેવી રીતે સાસરીવાળાએ તેને અપશકુનિયાર કહીને ઘરમાંથી કાઢી મૂકી.
કેવી રીતે તેને એકલીએ આટલા વર્ષો સુધી લોકોના મેણા સહન કર્યા. મિત્રો, શિવમ કંઈ પણ બોલ્યા વગર બસ તેની વાતો સાંભળતો રહ્યો. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે સામે બેઠેલી આ ખૂબસૂરત ઓરત બહારથી જેટલી મજબૂત દેખાય છે, અંદરથી એટલી જ તૂટેલી છે. પાર્વતી બોલતા બોલતા રડી પડી. ત્યારે જ શિવમે ધીમેથી તેનો હાથ પકડી લીધો અને બોલ્યો કે જે લોકો તમને અપશકુનિયાર કહે છે ને, અસલમાં અપશકુનિયાર એ લોકો છે જેમણે તમારી કદર ન કરી. ભગવાન દરેક કોઈની જિંદગીમાં બીજી તક જરૂર આપે છે. મિત્રો, આ સાંભળીને પાર્વતી કેટલીક પળ સુધી બસ શિવમને જોતી રહી. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈએ તેના દર્દને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી બંનેની વચ્ચે વાતો વધુ ખુલવા લાગી. ક્યારેક બંને સાથે બેસીને બહારના નજારા જોતા, તો ક્યારેક મોબાઈલમાં ગીતો સાંભળતા, ક્યારેક હસતા, તો ક્યારેક જૂની વાતો કરતા. પ્રવાસ ક્યારેક કપાઈ રહ્યો હતો, બંનેને ખબર જ નહોતી પડી રહી. બપોરે શિવમે સ્ટેશનથી સમોસા અને મીઠાઈ ખરીદી. પાર્વતી બોલી, તમે આટલો ખર્ચ કેમ કરી રહ્યા છો? શિવમ હસીને બોલ્યો, એકલો ખાત તો મજા ન આવત. મિત્રો, ધીમે ધીમે બંને એકબીજા સાથે બહુ સહેજ થવા લાગ્યા. શાંત થતાં થતાં ટ્રેન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂકી હતી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. બારી પર પણ પાણીના ટીપાં પડી રહ્યા હતા અને અંદર હળવી ઠંડી હવા ચાલી રહી હતી. ત્યારે જ અચાનક ટ્રેન એક મોટા સ્ટેશન પર થોડી વાર માટે રોકાઈ. પાર્વતી બોલી, મને થોડો ડર લાગી રહ્યો છે. શિવમે પૂછ્યું, કેમ? તે બોલી, આટલા વર્ષો પછી પહેલીવાર કોઈ અજાણ્યા સાથે આટલો લાંબો પ્રવાસ કરી રહી છું. ખબર નહીં કેમ દિલ ગભરાઈ રહ્યું છે. મિત્રો, આ સાંભળીને શિવમ હસ્યો અને બોલ્યો, જો હું ખરાબ માણસ હોત તો શું નીચે ફર્શ પર સૂત? આ સાંભળીને પાર્વતી હસી પડી. કદાચ કેટલાય વર્ષો પછી તે દિલ ખોલીને હસી હતી. તેના ગાલ પર પડતા ડિમ્પલ જોઈને શિવમ કેટલીક પળ માટે તેને જોતો જ રહી. મિત્રો, એ પળે તેને અહેસાસ થયો કે તે પાર્વતીને ફક્ત એક જવાબદારીની જેમ નહોતો જોઈ રહ્યો, બલકે તેના દિલમાં તેના માટે કંઈક બીજું પણ જન્મ લેવા લાગ્યું હતું. રાત થવા લાગી. ટ્રેન પોતાની રફતારથી આગળ વધી રહી હતી. બંનેએ સાથે બેસીને ખાવાનું ખાધું. પછી મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. પાર્વતીએ પહેલીવાર ખુલીને હસતા હસતા પોતાના બાળપણની વાતો જણાવી. શિવમ પણ પોતાના કોલેજના કિસ્સા સંભળાવતો રહ્યો. બંનેને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ વર્ષોથી એકબીજાને જાણતા હોય. ત્યારે જ અચાનક ટ્રેન જોરથી ઝટકો ખાઈને રોકાઈ. આખો કોચ હલી ગયો. કેટલાક લોકો ગભરાઈ ગયા. પાર્વતી ડરીને તરત જ શિવમની નજીક આવી ગઈ અને તેનો હાથ પકડી લીધો. મિત્રો, એ પળે બંનેની આંખો મળી અને થોડી સેકન્ડમાં જાણે સમય થંભી ગયો. શિવમ તેના ચહેરાને જોતો રહી ગયો. જ્યારે પાર્વતીને અહેસાસ થયો કે તેને ડરમાં તેનો હાથ બહુ કસકસતો પકડી રાખ્યો છે, તે તરત જ શરમાઈને પાછળ હટી ગઈ. પણ મિત્રો, એ એક પળે બંનેના દિલમાં એક અજીબ એવી હલચલ પેદા કરી દીધી હતી. ત્યાર પછી રાત્રે આશરે 11 વાગ્યે બંને સૂવાની તૈયારી કરવા લાગ્યા. પણ આ વખતે પાર્વતીએ સાફ કહી દીધું કે તમે નીચે નહીં સૂવો. શિવમ બોલ્યો, તો પછી ક્યાં સૂવું? પાર્વતી ધીમેથી બોલી, સીટ એટલી મોટી છે, તમે અહીં કિનારા પર સૂઈ જાઓ, હું બીજી તરફ થઈ જાઉં છું. મિત્રો, આ સાંભળતા જ શિવમ કેટલીક પળ માટે ચૂપ થઈ ગયો, કારણ કે તેને ડર હતો કે ક્યાંક પાર્વતી અસહજ ન થઈ જાય. પણ પાર્વતીએ પોતે જગ્યા બનાવતા કહ્યું, ભરોસો છે મને તમારા પર. બસ આટલું સાંભળવાનું હતું કે શિવમનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે ધીમેથી સીટના કિનારે સૂઈ ગયો. જ્યારે પાર્વતી બીજી તરફ મોઢું કરીને સૂઈ ગઈ. બંનેની વચ્ચે થોડું અંતર હતું, પણ દિલોનું અંતર હવે બહુ ઓછું થઈ ચૂક્યું હતું. બહાર તેજ વરસાદ થઈ રહ્યો હતો અને અંદર બંનેની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી, કારણ કે પહેલી વાર બંનેને અહેસાસ થવા લાગ્યો હતો કે આ પ્રવાસ કદાચ ફક્ત એક પ્રવાસ નહીં, પણ તેમની જિંદગીનો સૌથી મોટો વળાંક બનવાનો છે. મિત્રો, એ રાત્રે વરસાદનો અવાજ અને ટ્રેનની ખટપટની વચ્ચે શિવમ અને પાર્વતી એક જ સીટ પર સૂતા જરૂર હતા,
પણ બંનેની આંખોથી ઊંઘ કોસો દૂર હતી. પાર્વતી બીજી તરફ મોઢું કરીને સૂતેલી હતી, પણ તેનું દિલ તેજીથી ધડકી રહ્યું હતું. આટલા વર્ષો પછી તેને કોઈ માણસ પર આટલો ભરોસો કર્યો હતો. વળી શિવમ પણ બિલકુલ શાંત સૂતો હતો, જેથી પાર્વતીને કોઈ પણ પ્રકારની અસહજતા મહેસૂસ ન થાય. મિત્રો, રાત્રે આશરે 2 વાગ્યે અચાનક ટ્રેન એક સુમસામ જગ્યા પર રોકાઈ ગઈ. બહાર ઘનઘોર અંધારું હતું. કોચના મોટાભાગના લોકો સૂતા હતા. ત્યારે જ અચાનક કંઈક શોર સંભળાયો. 2-3 શંકાસ્પદ છોકરાઓ કોચમાં ચડી આવ્યા હતા અને અહીં તહીં ફરતા ફરતા લોકોને ઘૂરી રહ્યા હતા. પાર્વતી ડરીને બેઠી થઈ ગઈ અને ધીમેથી શિવમનો હાથ પકડી લીધો. શિવમ પણ તરત જ ઉઠી ગયો. તેણે જોયું કે છોકરાઓની નજર વારંવાર પાર્વતી પર જઈ રહી હતી. તેમાંથી એક છોકરો ધીમે ધીમે તેમની સીટ તરફ વધવા લાગ્યો. મિત્રો, શિવમ સમજી ગયો કે મામલો બરાબર નથી. તેને તરત જ પાર્વતીને પોતાની પાછળ કરી દીધી અને કંઈક સીટથી નીચે ઉતરીને ઊભો થઈ ગયો. તે છોકરો પાસે આવીને બોલ્યો, ભાઈ, સીટ ખાલી છે શું? શિવમે તેની આંખોમાં આંખ નાખીને કહ્યું, નહીં ભાઈ, ફેમિલી છે અહીં. આટલું સાંભળતા જ તે છોકરાઓ થોડીવાર સુધી ત્યાં જ ઊભા રહ્યા અને પછી આગળ વધી ગયા. પણ પાર્વતીનો ડર ઓછો ન થયો. તે ધ્રુજી રહી હતી. મિત્રો, પહેલી વાર તેને અહેસાસ થયો કે જો શિવમ સાથે ન હોત તો કદાચ તે આ પ્રવાસમાં પોતાને સુરક્ષિત મહેસૂસ જ ન કરી શકત. થોડીવાર પછી ટ્રેન ફરી ચાલી નીકળી, પણ પાર્વતી હવે બિલકુલ શાંત થઈ ગઈ હતી. તેણે ધીમેથી કહ્યું કે જો તમે ન હોત તો ખબર નહીં શું થાત. શિવમ હસીને બોલ્યો, જ્યાં સુધી હું સાથે છું તમારે ડરવાની જરૂર નથી. મિત્રો, આ બધું સાંભળતા જ પાર્વતીની આંખો ભરાઈ આવી. તેને પોતાના પતિની યાદ આવી ગઈ, કારણ કે લગ્ન પછી પહેલીવાર કોઈ માણસે તેને આ રીતે સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. ત્યાર પછી તે ધીમેથી સીટ પર બેસી ગઈ અને શિવમ પણ તેની પાસે બેસી ગયો. બહાર વરસાદ હજુ પણ થઈ રહ્યો હતો. બંને બારીમાંથી બહાર અંધારાને જોતા રહ્યા. ત્યારે પાર્વતીએ ધીમેથી પૂછ્યું, શિવમ, એક વાત કહું? શિવમ બોલ્યો, હા, જણાવો. પાર્વતી બોલી, જ્યારે મારા પતિનું મોત થયું હતું ત્યારે મને લાગ્યું હતું કે હવે જિંદગીમાં ક્યારેય કોઈ પર ભરોસો નહીં કરી શકું, પણ ખબર નહીં કેમ તમારા પર આંખ બંધ કરીને ભરોસો કરવાનું મન થાય છે. મિત્રો, આ સાંભળતા જ શિવમ કેટલીક પળ માટે બિલકુલ ચૂપ થઈ ગયો. તેના દિલમાં અજીબ એવી હલચલ થવા લાગી. તેને ધીમેથી કહ્યું, કદાચ ઉપરવાળો કેટલાક સંબંધો પોતે બનાવે છે. ત્યાર પછી બંને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. ક્યારે સવાર થઈ ગઈ બંનેને ખબર જ ન પડી. સવારે આશરે 5 વાગ્યે ટ્રેન મુંબઈના બહારના વિસ્તારમાં પહોંચી ચૂકી હતી. બહાર મોટી મોટી ઇમારતો દેખાવા લાગી હતી. લોકોની ભીડ વધવા લાગી હતી. પાર્વતી બારીમાંથી બહાર જોઈ રહી હતી અને તેના ચહેરા પર ગભરામણ સાફ નજર આવી રહી હતી. મિત્રો, આટલા મોટા શહેરમાં નવી નોકરી શરૂ કરવી તેના માટે આસાન નહોતું. ત્યારે જ શિવમે કહ્યું, ગભરાશો નહીં, હું તમને તમારા ઘર સુધી મૂકી આવીશ. આ સાંભળીને પાર્વતીએ તેની તરફ જોયું અને હળવું એવું હસી પડી. આશરે 6 વાગ્યે ટ્રેન બાંદ્રા ટર્મિનસ પહોંચી ગઈ. બંને નીચે ઉતર્યા. સ્ટેશન પર ભારે ભીડ હતી. લોકો ભાગી રહ્યા હતા. અવાજો ગુંજી રહ્યા હતા. શિવમે પોતે પાર્વતીનો સામાન ઉઠાવ્યો અને બહાર લઈને આવ્યો. પછી બંને ટેક્સીમાં બેઠા અને પાર્વતીએ પોતાના ઘરનું સરનામું બતાવ્યું. રસ્તા આખોય બંને ચૂપ હતા, કારણ કે બંનેના દિલમાં અજીબ એવી બેચેની હતી. મિત્રો, 2 દિવસનો આ પ્રવાસ ક્યારે દિલનો સંબંધ બની ગયો બંને પોતે સમજી નહોતા શક્યા. આશરે 1 કલાક પછી ટેક્સી એક નાનકડા મકાનની સામે રોકાઈ. પાર્વતી ત્યાં ભાડાના ઘરમાં રહેવાની હતી. તે નીચે ઉતરી અને બોલી, અંદર ચાલશો? શિવમ પહેલાં ના પાડતો રહ્યો, પણ પછી તેના કહેવા પર અંદર ચાલ્યો. ઘર નાનું હતું પણ બહુ સાફ સુથરું હતું. પાર્વતીએ તેને પાણી આપ્યું અને બોલી, તમે ફ્રેશ થઈ જાઓ. ત્યાર પછી તેને પોતે તેના માટે ચા બનાવી. મિત્રો, શિવમ પહેલીવાર કોઈ અજાણ્યા શહેરમાં આટલું અપરાપણું મહેસૂસ કરી રહ્યો હતો. ત્યારે જ પાર્વતીનો ફોન વાગ્યો. તેની માનો કોલ આવ્યો. તે તરત જ બોલી, મમ્મી, હું સહી સલામત પહોંચી ગઈ છું.
અને શિવમે મને ઘરે સુધી મૂકી દીધી. ઓલી તરફ તેની મા વારંવાર શિવમને દુઆઓ આપી રહી હતી. થોડી વાર પછી શિવમ પોતાના મિત્રને કોલ કરે છે, જે તેને લેવા આવવાનો હતો. ત્યાં સુધીમાં પાર્વતી તેના માટે નાસ્તો બનાવી દે છે. મિત્રો, શિવમ હેરાન હતો કે જે ઓરતે જિંદગીમાં આટલા દુઃખ સહન કર્યા હોય, તેની અંદર આજે પણ આટલો પ્રેમ અને આપણુંપણું કેવી રીતે બચ્યું છે. થોડી વાર પછી તેનો મિત્ર બહાર પહોંચી ગયો. શિવમ જવા લાગ્યો તો ખબર નહીં કેમ પાર્વતીનું દિલ ભારે ભારે થઈ ગયું. તેણે ધીમેથી પૂછ્યું, ફરી મળશો ને? મિત્રો, આ સાંભળતા જ શિવમ કેટલીક પળ સુધી તેને જોતો રહી ગયો. પછી હળવું હસીને બોલ્યો, જો તમે બોલાવશો તો જરૂર આવીશ. પાર્વતીની આંખોમાં ચમક આવી ગઈ. તેને કહ્યું, ઠીક છે, પછી હું કોલ કરીશ. ત્યાર પછી શિવમ ત્યાંથી ચાલ્યો ગયો. પણ મિત્રો, જેવો તે ટેક્સીમાં બેઠો, તેને પહેલીવાર અહેસાસ થયો કે તે પોતાનું દિલ એક ખૂબસૂરત વિધવા ઓરત પાસે છોડી આવ્યો છે, જેને તે ફક્ત 2 દિવસ પહેલા સુધી જાણતો પણ નહોતો. વળી બીજી તરફ પાર્વતી બારી પાસે ઊભી તેને દૂર જતા જોઈ રહી હતી, અને તેના દિલમાં કેટલાય વર્ષો પછી ફરીથી કોઈના માટે મોહબ્બત જન્મ લેવા લાગી હતી. મિત્રો, શિવમના ગયા પછી પાર્વતી કેટલી મિનિટો સુધી દરવાજા પર ઊભી એ જ દિશામાં જોતી રહી, જે તરફ તેની ટેક્સી ગઈ હતી. ખબર નહીં કેમ તેનું દિલ અજીબ એવું ખાલી લાગી રહ્યું હતું. આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ માણસ તેની જિંદગીમાં આવ્યો હતો, જેને કોઈ પણ સ્વાર્થ વગર તેનો સાથ આપ્યો. ઓલી તરફ શિવમ પણ ટેક્સીમાં બેઠે બેઠો વારંવાર મોબાઈલ કાઢીને પાર્વતીની તસવીર જોઈ રહ્યો હતો, જે તેને ટ્રેનમાં ચોરી છુપીથી ક્લિક કરી હતી. મિત્રો, બંને એકબીજાથી દૂર જરૂર થઈ ગયા, પણ દિલ હવે એ જ ટ્રેનવાળા પ્રવાસમાં અટકેલું હતું. ત્યાર પછી દિવસો પસાર થવા લાગ્યા. પાર્વતીએ પોતાની નવી નોકરી જોઈન કરી લીધી. મુંબઈની દોડમધામ ભરેલી જિંદગીમાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કરવા લાગી. પણ સવારે ઉઠતા સૌથી પહેલાં તેનું ધ્યાન શિવમ પર જતું. વળી શિવમ પણ પોતાની મિત્રની સગાઈ અને લગ્નની વચ્ચે દર થોડી વારે મોબાઈલ ચેક કરતો રહેતો કે કદાચ પાર્વતીનો મેસેજ આવ્યો હોય. પછી એક દિવસ બપોરે અચાનક પાર્વતીનો કોલ આવ્યો. શિવમ જાણે એ જ કોલની રાહ જોઈ રહ્યો હતો. તેને તરત જ ફોન ઉઠાવ્યો. ઓલી તરફથી પાર્વતીનો ધીમો અવાજ આવ્યો, શું કરી રહ્યા છો? શિવમ હસીને બોલ્યો, બસ તમારી જ રાહ જોઈ રહ્યો હતો. આ સાંભળતા જ પાર્વતીનું હળવું એવું હસી પડી. મિત્રો, એ દિવસે બંને આશરે 1 કલાક સુધી વાતો કરતા રહ્યા. ક્યારેક મુંબઈની વાતો, ક્યારેક ગામની વાતો, ક્યારેક જિંદગીની વાતો. ધીમે ધીમે આ રોજનો સિલસિલો બની ગયો. સવારે ગુડ મોર્નિંગથી શરૂઆત થતી, રાત્રે ગુડ નાઇટ પર ખતમ થતી. મિત્રો, બંને હવે વિના એકબીજા સાથે વાત કરી રહી જ નહોતા શકતા. પછી એક દિવસ પાર્વતીએ કહ્યું, જો ફ્રી હોઉં તો કાલે હું મુંબઈ ફેરવી દઉં. શિવમ તરત માની ગયો. આગલા દિવસે બંને જુહુ બીચ પર મળ્યા. પાર્વતીએ હળવી ગુલાબી સાડી પહેરી રાખી હતી અને ખુલ્લા વાળમાં તે એટલી ખૂબસૂરત લાગી રહી હતી કે શિવમ બસ તેને જોતો જ રહી ગયો. મિત્રો, પહેલીવાર શિવમને અહેસાસ થયો કે તે સાચે જ પાર્વતીથી પ્રેમ કરવા લાગ્યો છે. બંને સાથે સાથે બીચ પર ફરતા રહ્યા. સમુદ્રની લહેરો તેમના પગને અડી રહી હતી. હવામાં તેના વાળ ઉડી રહ્યા હતા અને શિવમ વારંવાર તેને જોઈ જતો હતો. પાર્વતીએ હસીને પૂછ્યું, એવું શું જોઈ રહ્યા છો? શિવમ ગભરાઈ ગયો અને બોલ્યો, કંઈ નહીં, બસ સમુદ્ર જોઈ રહ્યો છું. આ સાંભળીને પાર્વતી હસી પડી. મિત્રો, એ દિવસે બંનેએ સાથે ખાવાનું ખાધું, સાથે ફોટો ખેંચાવ્યા, મંદિર ગયા, કલાકો સુધી વાતો કરી. સાંજ સુધી બંને એટલા નજીક આવી ચૂક્યા હતા કે લોકો તેમને પતિ પત્ની સમજી રહ્યા હતા. પણ મિત્રો, બંનેના દિલમાં એક ડર પણ હતો. શિવમ જાણતો હતો કે પાર્વતી તેનાથી ઉંમરમાં થોડી મોટી છે અને વિધવા પણ છે. વળી પાર્વતીને ડર હતો કે ક્યાંક શિવમ ફક્ત સહાનુભૂતિમાં તેની સાથે જોડાઈ તો નથી ગયો ને. આ જ માથામણમાં બંને પોતાના દિલની વાત કહી નહોતા શકતા. ત્યાર પછી આગલા દિવસે આવી જ રીતે સતત મળતા રહ્યા. ક્યારેક મરીન ડ્રાઈવ, ક્યારેક ગેટવે ઓફ ઇન્ડિયા, ક્યારેક સિદ્ધિવિનાયક મંદિર.
મિત્રો, બંને જ્યાં પણ જતા લોકોની નજરો તેના પર ટકી જતી, કારણ કે બંને સાથે બહુ ખૂબસૂરત લાગતા હતા. પણ સૌથી ખાસ વાત એ હતી કે બંને હંમેશા એક મર્યાદામાં રહેતા. શિવમે ક્યારેય ખોટી નજરે પાર્વતીને નહોતી જોઈ, અને આ જ વાત પાર્વતીના દિલને સૌથી વધારે સ્પર્શી ગઈ. પછી એક દિવસ સાંજે જ્યારે બંને મરીન ડ્રાઈવ પર બેઠા સમુદ્રની લહેરો જોઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક તેજ વરસાદ શરૂ થઈ ગયો. લોકો ભાગવા લાગ્યા, પણ શિવમ અને પાર્વતી ત્યાં જ બેઠા રહ્યા. વરસાદમાં પલળતા પલળતા પાર્વતી અચાનક બોલી, શિવમ, જો હું વિધવા ન હોત તો શું તમે મારાથી પ્રેમ કરત? મિત્રો, આ સાંભળતા જ શિવમ જાણે સદબદ થઈ ગયો. તેને તરત જ તેની તરફ જોયું. પાર્વતીની આંખો નમ હતી. તે બોલી, સાચું જણાવો શિવમ. શિવમ થોડી પળ તેને જોતો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, પાર્વતી, જો તું વિધવા પણ ન હોત ને તો પણ હું કદાચ તારાથી એટલો પ્રેમ ન કરી શકત જેટલો આજે કરું છું, કારણ કે તારા દર્દે તને બહુ ખૂબસૂરત માણસ બનાવી દીધી છે. મિત્રો, આ સાંભળતા જ પાર્વતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આટલા વર્ષોમાં પહેલી વાર કોઈ માણસે તેના અતીતને, તેની નબળાઈ નહીં પણ તેની ખૂબસૂરતી કહી હતી. આગલી જ પડે તે રડતા રડતા શિવમની છાતીએ વળગી પડી. મિત્રો, શિવમ પણ પોતાને રોકી ન શક્યો. તેને પહેલી વાર તેને પોતાની બાહોમાં ભરી લીધી. બંને વરસાદમાં પલળતા રહ્યા, પણ એ પડે બંનેને દુનિયાની કોઈ પરવા નહોતી. ઘણીવાર પછી જ્યારે પાર્વતી અલગ થઈ તો તેની આંખો લાલ હતી, પણ ચહેરા પર સુકૂન હતું. તેને ધીમેથી કહ્યું, મને ડર લાગે છે શિવમ, જો ફરીથી જિંદગીએ મને ધોકો આપ્યો તો હું તૂટી જઈશ. શિવમે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો કે જ્યાં સુધી હું જીવતો છું તને તૂટવા નહીં દઉં. મિત્રો, એ રાત્રે બંને મોડે સુધી સાથે રહ્યા. પછી શિવમ તેને ઘરે મૂકવા ગયો. દરવાજા પર પહોંચીને બંને થોડી વાર સુધી એકબીજાને જોતા રહ્યા, કારણ કે હવે બંને સમજી ચૂક્યા હતા કે આ સંબંધ દોસ્તીથી બહુ આગળ વધી ચૂક્યો છે. પણ મિત્રો, તેમને નહોતી ખબર કે તેમની જિંદગીમાં હજુ સૌથી મોટું તોફાન આવવાનું બાકી હતું. મિત્રો, વરસાદવાળી એ રાત પછી શિવમ અને પાર્વતીનો સંબંધ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. હવે બંને ફક્ત દોસ્ત નહોતા રહ્યા, પણ દિલથી એકબીજાને ચાહવા લાગ્યા હતા. સવારે ઉઠતા જ બંને સૌથી પહેલાં એકબીજાને કોલ કરતા, રાત્રે કલાકો સુધી વાતો કરતા. શિવમ જ્યારે પણ પાર્વતીની સામે હોય તેની નજરો બસ તેના પર જ ટકેલી રહેતી. વળી પાર્વતી પણ હવે ખુલીને સ્મિત આપવા લાગી હતી. કેટલાય વર્ષો પછી તેની જિંદગીમાં ખુશીઓ પાછી ફરી હતી. પણ મિત્રો, કહેવાય છે ને કે જ્યારે જિંદગી બહુ વધારે સારી ચાલવા લાગે ને તો કિસ્મત અચાનક કોઈ મોટી પરીક્ષા લઈ લે છે. એક દિવસ સાંજે શિવમ પોતાના મિત્ર સાથે બેઠો હતો, ત્યારે તેના પિતાનો ફોન આવ્યો. તેમણે કહ્યું, બેટા, જલ્દી ઘરે આવી જા, તારા લગ્નની વાત પાકી કરી દીધી છે, આવતા મહિને છોકરીવાળા જોવા આવવાના છે. આ સાંભળતા જ શિવમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. મિત્રો, તેને ક્યારેય પોતાના ઘરવાળાઓને પાર્વતી વિશે જણાવ્યું જ નહોતું, કારણ કે તેને ડર હતો કે સમાજ એક વિધવા અને ઉંમરમાં મોટી ઓરતને સ્વીકારે નહીં કરે. એ રાત્રે શિવમ આખી રાત સૂઈ ન શક્યો. બીજી તરફ પાર્વતી વારંવાર કોલ કરી રહી હતી, પણ તે સરખી રીતે વાત પણ નહોતો કરી શકતો. આખરે આગલા દિવસે પાર્વતીએ પૂછ્યું, શું વાત છે શિવમ, તમે આટલા પરેશાન કેમ છો? મિત્રો, પહેલાં તો શિવમ ચૂપ રહ્યો, પણ પછી તેને બધી વાત જણાવી દીધી. આ સાંભળતા જ પાર્વતીનું દિલ તૂટી ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે હસવાનો પ્રયત્ન કરતા બોલી, મેં પહેલાં જ કહ્યું હતું ને શિવમ કે આપણી કહાની એટલી આસાન નહીં હોય. તમારો પરિવાર ક્યારેય મન સ્વીકાર નહીં કરે. હું વિધવા છું, લોકો મેળા મારશે, સમાજ વાતો કરશે. મિત્રો, આ કહેતા કહેતા તેનો અવાજ કાપવા લાગ્યો. પણ ત્યારે જ શિવમે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, મને દુનિયાની પરવા નથી, હું ફક્ત તારાથી પ્રેમ કરું છું. જો લગ્ન કરીશ તો ફક્ત તારાથી. આ સાંભળીને પાર્વતી વધુ રડવા લાગી, કારણ કે તેને પહેલી વાર
કોઈનો આટલો સાચો પ્રેમ મળ્યો હતો. પણ મિત્રો, અસલી તોફાન ત્યારે આવ્યું જ્યારે શિવમે પોતાના ઘરે ફોન કરીને સાફ સાફ કહી દીધું કે તે એક વિધવા મહિલાથી પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરશે. સાંભળતા જ તેના ઘરમાં હંગામો મચી ગયો. તેની માં રડવા લાગી, પિતા ગુસ્સાથી ચીલાવા લાગ્યા, સગા સંબંધીઓ મેણા મારવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે એક જુવાન છોકરો આખરે એક વિધવા ઓરત સાથે લગ્ન કેમ કરશે. મિત્રો, શિવમ પણ બહુ દબાણ નાખવામાં આવ્યું, પણ તેને સાફ ના પાડી દીધી. બીજી તરફ પાર્વતી આ બધું સાંભળીને તૂટી જઈ રહી હતી. તેને લાગવા માંડ્યું કે ક્યાંક તેની વજહથી શિવમ પોતાના પરિવારથી દૂર ન થઈ જાય. આખરે એક રાત્રે તેણે ફેસલો કરી લીધો કે તે શિવમની જિંદગીથી દૂર ચાલી જશે, જેથી તેની જિંદગી બરબાદ ન થાય. અને મિત્રો, એ જ રાત્રે તેણે શિવમને એક મેસેજ મોકલ્યો, જેને વાંચીને શિવમના હોશ ઉડી ગયા. તેમાં લખ્યું હતું, શિવમ, જો મારાથી સાચો પ્રેમ કરતા હો તો મને ભૂલી જા, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમારો પરિવાર તૂટે. હું કાલે મુંબઈ છોડીને જઈ રહી છું. મિત્રો, જેવી શિવમે પાર્વતીનો એ મેસેજ વાંચ્યો, તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને વિશ્વાસ ન થયો કે પાર્વતી તેને છોડીને જઈ શકે છે. તેને તરત જ કોલ લગાવ્યો, પણ પાર્વતીએ ફોન બંધ કરી દીધો. એ રાત્રે શિવમ પાગલોની જેમ મુંબઈના રસ્તાઓ પર તેને શોધતો રહ્યો. વારંવાર તેના ઘરે ગયો, પણ ઘર પર તારું મારેલું હતું. મિત્રો, પહેલી વાર તેને અહેસાસ થયો કે તે પાર્વતી વિના એક પળ પણ નથી રહી શકતો. પૂરી રાત બેચેનીમાં પસાર થઈ ગઈ. આગલી સવારે તે સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો, કારણ કે તેને લાગ્યું કે પાર્વતી જરૂર બિહાર પાછા જવાનો પ્રયત્ન કરશે. અને સાચે જ, જ્યારે તે પ્લેટફોર્મ નંબર 4 પર પહોંચ્યો તો દૂર તેને સફેદ સૂટ પહેરેલી પાર્વતી દેખાઈ, જે આંખોમાં આંસુ લાવીને ટ્રેન આવવાની રાહ જોઈ રહી હતી. મિત્રો, શિવમ ભાગતો ભાગતો તેની પાસે પહોંચ્યો અને તેનો હાથ પકડી લીધો. પાર્વતી ચોંકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, તમે અહીં કેમ આવ્યા? શિવમ પણ રડી પડ્યો અને બોલ્યો, કારણ કે હું તમારા વિના નથી રહી શકતો. તમે ચાલ્યા જશો તો હું ખતમ થઈ જઈશ. પાર્વતી તેને સમજવા લાગી કે સમાજ ક્યારેય તેમને જીવવા નહીં દે. પણ આ વખતે શિવમ પાછળ હટવારવાળોમાંથી નહોતો. તેને ત્યાં જ સ્ટેશન પર બધાની સામે પાર્વતીનો હાથ પકડીને કહ્યું, મને દુનિયાની પરવા નથી. મને ફક્ત તમે જોઈએ છો. જો લગ્ન કરીશ તો ફક્ત તમારાથી. મિત્રો, આ સાંભળતા જ પાર્વતી ફૂટી ફૂટીને રડવા લાગી, કારણ કે જિંદગીમાં પહેલી વાર કોઈ માણસે તેને આખા સમાજની સામે અપનાવી હતી. ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો, બેટા, જો પ્રેમ સાચો હોય ને તો દુનિયા હારી જાય છે. બંને ફરીને જોયું તો શિવમના માતા પિતા ત્યાં ઊભા હતા. મિત્રો, અસલમાં શિવમ રાતભર ઘરવાળાઓ સાથે લડતો રહ્યો. તેને સાફ કહી દીધું કે જો લગ્ન કરશે તો ફક્ત પાર્વતી સાથે, નહીતર જિંદગીભર એકલો રહેશે. દીકરાની હાલત જોઈને આખરે માતા પિતાનું દિલ પીગળી ગયું અને તેઓ પોતે મુંબઈ પહોંચી ગયા. શિવમની માં ધીમે ધીમે પાર્વતી પાસે આવી અને તેના માથા પર હાથ મૂકીને બોલી, આજથી તું ફક્ત પાર્વતી નહીં, અમારી વહુ છે. આ સાંભળતા જ પાર્વતી તેમના પગમાં પડીને રડવા લાગી. મિત્રો, સ્ટેશન પર ઊભેલા કેટલાય લોકોની આંખો પણ નમ થઈ ગઈ. ત્યાર પછી કેટલાક મહિનાઓ સુધી બંને પરિવાર એકબીજાને સમજતા રહ્યા અને આખરે એપ્રિલ 2026માં બરોલીના એક મોટા મેરેજ હોલમાં શિવમ અને પાર્વતીના બહુ ધૂમધામથી લગ્ન થયા. લગ્નવાળા દિવસે લાલ જોડામાં પાર્વતી એટલી સુંદર લાગી રહી હતી કે શિવમ બસ તેને જોતો રહી ગયો. મિત્રો, જે ઓરતને ક્યારેક લોકોએ અપશકુનિયાર કહીને ઠુકરાવી દીધી, જે ઓરતને એ દિવસે પૂરા સન્માન સાથે દુલ્હન બનાવીને ઘરે લાવવામાં આવી, આજે બંને બહુ ખુશ છે અને પોતાની જિંદગી પ્રેમથી જીવી રહ્યા છે. મિત્રો, જો પ્રેમ સાચો હોય તો ઉંમર, સમાજ અને અતીત ક્યારેય માયને નથી રાખતા. ફિલહાલ તમને શિવમ અને પાર્વતીની આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને પસંદ કરજો અને લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક આવી જ બીજી દિલને સ્પર્શી જાય તેવી કહાની સાથે.